25 એપ્રિલની રાત્રે એક પરિવારે પોતાના મહેમાનોને બિરયાનીની પાર્ટી આપી. મહેમાનો ગયા પછી પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું. બધાની તબિયત બગડવા લાગી અને જોતજોતામાં પરિવારના તમામ સભ્યોના મોત થયા. શું ભાત ખાધા પછી તરબૂચ ખાવાથી પેટમાં ઝેર બને છે? આ જ સવાલનો જવાબ જાણીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું દેવલ. 40 વર્ષના અબ્દુલ્લા ડોકાડિયા, તેમની પત્ની નસરીન અને 2 દીકરીઓ આયશા અને ઝેબન મુંબઈના પાયદોની વિસ્તારમાં રહેતા હતા. ઘરે બિરયાનીની પાર્ટી પછી મોડી રાત્રે દીકરીઓને ફરી ભૂખ લાગી તો નસરીને તરબૂચ કાપ્યું અને બધાને આપ્યું. સવારે 5 વાગ્યાની આસપાસ બધાની તબિયત બગડવા લાગી. નાની દીકરી ઝેબનને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. બધાને સબુ સિદ્દીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ જેનબનું રસ્તામાં જ મોત થઈ ગયું. ત્યાંની બાકીના ત્રણેયને જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બપોરે 1:30 વાગ્યા સુધીમાં નસરીન, સાંજે 5:15 વાગે આયશા અને રાત્રે 10 વાગ્યા સુધીમાં અબ્દુલ્લાનું પણ મોત નીપજ્યું. અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે આખા પરિવારનું મોત કેવી રીતે થયું. ફોરેન્સિક ટીમે તરબૂચના બાકી બચેલા ટુકડા અને શરીરના આંતરિક અંગો જેમ કે લીવર વગેરેના સેમ્પલ સુરક્ષિત કર્યા છે. તપાસ દરમિયાન રિપોર્ટ આવતા અંદાજે 15 દિવસનો સમય લાગી શકે છે. અબ્દુલ્લાના પિતરાએ ભાઈ મોહમ્મદ મુસ્તફાએ કહ્યું, ખાવામાં માત્ર તરબૂચ એવી વસ્તુ હતી જે બીજા કોઈ મહેમાને ખાધી નહોતી. અમને શંકા છે કે તરબૂચને કારણે જ તેમનું મોત થયું છે. જે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સંજય સુરાશે કહ્યું, એ લગભગ અશક્ય છે કે વાસી તરબૂચ પણ આટલું ઘાતક હોય. તેમાં કોઈ ભેળસેળ હોઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે 24 કલાકમાં આ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.